આ ધંધુકારી 5 ગુંદકાની સાથે પરણી ગયો છે સાહેબ. તો ધંધુકારી એટલે શું? મન. આ યાને વરી ગયું છે સાહેબ. કઈ 5 કન્યા છે? રૂપ, રસ, પ્રસ્થ, આવી 5 કન્યાઓ છે સાહેબ. તમે કોઈના રૂપને પરણી શકો, રસને પરણી શકો, ગંધને પરણી શકો, પ્રષ્ઠને પરણી શકો. તમે જોજો ઘણા આપણે આવું બધું આપણે પાસે અભ્યાસ હોય. પાછો આપણે ક્યાંક જતા હોય ને, વાહન ગાડીમાં જતા હોય, ક્યાંક જતા હોય ને, તો ઓલા આપણે કઈ મનમાં ન હોય, પણ ઓલા જ્યાં સુધી આપણને અડર ને ત્યાં ને હક ન. આ છે પ્રશ્ન. આવા કામાદ પુરુષો સાહેબ, વિકારી પુરુષો, આવા વિચાર વાળો એ ધંધુકારી હતો. હવે 5 કન્યાને પરણ્યા પછી ભજનમાં કીધું છે ને સંતોએ, દેવારે પડે રે અંતે ભોગવવા પડે ભાઈ, આ કરેલા કર્મના બદલા દેવારે પડે. દેવારે પડે છે હમને અંતે નડે છે, આ કરેલા કર્મના બદલા ભોગવવા પડે. કરેલા કર્મના બદલા દેવા પડે. કર્મના બદલા દેવારે લીધો
કરેલા કર્મના બદલા દેવા રે. આ દેવા રે પડે રે એ ભોગવવા પડે છે રે. આ કરેલા કર્મના બદલા દેવા રે, દેવા રે. દેવા રે પડે અંતે ભોગવવા પડે. આ કરેલા કર્મના બદલા દેવા રે પડે. જે માને જે દીકરાએ કુવામાં નાખીને મારી નાખે છે સાહેબ, એ દીકરો 5 કન્યાને પરણ્યા પછી પિતાજીની હાજરી નથી, માની હાજરી નથી, ત્યારે જ ખબર પડે ને આપણને મા બાપ કોને કહેવાય. હોય ત્યાં સુધી તો ન ખબર પડે, પણ જ્યારે ન હોય ત્યારે જ ખબર પડે કે મા બાપ કોને કહેવાય છે. એક સ્ત્રી હોય અને આખી જિંદગી એના પતિની સાથે ઝઘડો કરે, પણ જ્યારે એના પતિનું મૃત્યુ થાય ને પછી ખબર પડે કે પતિ કોને કહેવાય. એક પતિ હોય પોતાની પત્નીને આખી જિંદગી દુઃખ આપે, પણ જ્યારે પોતાની પત્નીનું મૃત્યુ થઈ જાય પછી જ ખબર પડે પત્ની કોને કહેવાય. એક બાપ હોય આખી જિંદગી સાહેબ, જે બાપ દુઃખ ભોગવતો હોય અને સુખનો સમય આવે અને બાપ ગુજરી જાય ને, અને એના દીકરાને અહેસાસ થાય બાપ કોને કહેવાય. એક માં હોય અને જ્યારે એ ગુજરી જાય ત્યારે જ ખબર પડે કે માં કોને કહેવાય છે. આ બધી સિસ્ટમ એમ જલ્દી આપણને નથી સમજાતી. આજે 5 કન્યાને પરણ્યા પછી દીકરાની માથે દુઃખ આવ્યું છે. કોણ છોડાવે સાહેબ? 5 કન્યા છે, એની સાથે ધંધુકારી પરણી ગયો છે અને 5 કન્યાઓ ધંધુકારીને કહે છે કે અમારી હાટુ આ લઈ આવો, અમારી હાટુ આ લઈ આવો, અમને આ લાવી દો, અમને આ લાવી દો. જેટલું પોતાના બાપે પોતાના ભાઈએ મિલકત ભેગી કરી હતી ને એ બધી ખૂટી રહી સાહેબ. હવે તો ઘરના ઘર સિવાય કાંઈ નથી. પોતાની પત્નીના શોખ પૂરા કરવા માટે પોતાના બાપની મિલકતને સાહેબ લૂંટાવી દીધી છે. જે મા બાપે તમારી માટે પોતાના સંતાનની માટે મિલકત ભેગી કરી હોય, મા બાપને પૂછી જોજો કેટલું દુઃખ સહન કર્યું હતું ત્યારે આ મિલકત ભેગી થઈ હશે. કદાચ આજે એ બધું ખતમ થયું છે, કઈ છે નહીં. હવે ધંધુકારીને પોતાની પત્નીઓ કહે છે કે અમને સોનું આપો, અમને ફલાણું આપો, જો નહીં આપો તો ધંધુકારી પોતાની સ્ત્રીઓના શોખ પૂરા કરવા માટે ચોરી કરવા માટે ગયો રાતે રાજમાં. એ માણસ સ્ત્રીના પ્રેમમાં એટલો પાગલ બની ગયો કે રાજમાં જઈ ચોરી કરીને પોતાની પત્નીઓને આપે છે. અને સમય જતા એ 5 પત્નીને વિચાર આવ્યો કે મારો પતિ રાજમાંથી ચોરી કરીને લઈ આવ્યો છે આટલું બધું સોનું, અને કદાચ રાજમાં ખબર પડશે ને તો મારા પતિને લઈ જશે તો હારે હારે અમને લઈ જશે, અમારી જેલ ભોગવવી પડશે. એટલે 5 પત્ની મળી અને પોતાના પતિના મુખમાં ઉના ઉના લાલ લાલ અંગારા ભરી અને પોતાના પતિને મારી નાખે છે. જે દીકરાએ જે માને કુવામાં નાખીને મારી હતી એ જ દીકરાને આજે પોતાની પત્નીઓ પોતાના મુખની અંદર લાલ અંગારા પૂરી પૂરીને મારી નાખે છે. જીવતા લાકડા પોતાના મોઢામાં નાખી દીધા સાહેબ. એટલા માટે કદાચ સંતો કહે છે કે દેવા પડશે અંતે ભોગવવા પડશે. તમારા કરેલા કર્મના બદલા અંતે દેવા પડશે અને ભોગવવા પડશે. યુવાનીમાં પોતાની માને મારી, પોતાની માને દુઃખ આપ્યું, પોતાની માને કુવામાં નાખી, એ જ દીકરાને આજે પોતાની બાયડી મારી નાખે છે.
ન તો કોઈ દી માને સુખ આપી શક્યો, ના બાપને સુખ આપી શક્યો, ના પોતાના પરિવારને સુખ આપી શક્યો, ના પોતાના ભાઈને સુખ આપી શક્યો. આજે ધંધુકારીનું મૃત્યુ થયું છે. પોતાના જ ઘરમાં પાંચેય એની પત્નીઓએ થઈ અને એના ધણીને મારી તો નાખ્યો એટલું નહીં, પણ પોતાના ઘરમાં ખાડો કરીને અહીંયા દાટી દીધો. શું કામ? કે કદાચ આને બહાર કાઢશું તોય કોકને ખબર પડશે કે આની પત્નીઓ છે. એટલે એ જ ઘરમાં એ જ ઓરડામાં એને દાટી દીધો. પાંચેય કન્યાઓ ત્યાંથી નીકળી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક પતિ અને પત્નીનો નાતો છે ને એ ખાલી સ્વાર્થ માટે નથી સાહેબ. તો એ પાંચેય ત્યાંથી નીકળ્યા પછી ગોકર્ણ મહારાજ સંતોને મળતા મળતા યાત્રા કરે છે. યાત્રા કરતા કરતા ગયાજીની અંદર પહોંચ્યા છે અને એમને ખબર પડી છે કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. પોતે ત્યાં વિધિ વિધાંત કરે છે. એટલે મેં તમને કાલે પણ કીધું હતું કે તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તમે માં બનતા પહેલા બાળકનો જન્મ થયા પહેલા બાળકનું મૃત્યુ થયું હોય, શું કહેવાય ખબર ને? હા, અને દેશી ભાષામાં કસવાવડ કહેવાય. કોઈ દીકરીને કસવાવડ થઈ ગઈ હોય કે જે આ જગતમાં જન્મ લઈને આવવાનો હતો એ ના આવી શક્યા, પણ એના આધારે તમે એની માં છો એ હકીકત છે ને? તમે એની માં છો એ તો હકીકત છે. તો અહીંયા આયા છો તો એમાંથી મુક્તિની માટે જ આ હરિદ્વારની ગંગાના કિનારે ભાગવત કથા છે. ગોકર્ણ મહારાજને ખબર પડી. ગોકર્ણ મહારાજ ઘરે આવે છે. જે ઘરમાં એક સમય હતો સાહેબ, માં ધુંધલી આત્મદેવ નામનો બ્રાહ્મણ અને બે ભાઈ રહેતા હતા. એ ઘરમાં આજે બાવળ ઉગી ગયા છે સાહેબ. જે ઘરમાં આનંદથી બધા રહેતા હતા ને, આજે સમય એ છે કે ગોકર્ણ મહારાજ યાત્રા કરી અને ઘરે આવે છે તે ઘરમાં બાવળ ને આંકડા ઉગી ગયા છે સાહેબ. ગોકર્ણ મહારાજ સાફ કરે છે ને ફળિયામાં સૂવે છે. રાત્રિના 12 વાગ્યા ને તો ઘરમાંથી કોઈ પુરુષ પ્રગટ થયો. આ શેડેથી ઓલા શેડે, ઓલા શેડેથી આ છેડે. પણ મહાન જ્ઞાની પુરુષ, મહાન સંત ગોકર્ણ મહારાજ હતા સાહેબ. પેલો બીજો કોઈ નથી, ગોકર્ણનો ભાઈ છે ધંધુકારી, પણ પ્રેત યોનિમાં એ પ્રગટ થયો છે. એટલે પ્રેત બની અને ફરે છે પ્રેત યોનિમાં. એટલે ગોકર્ણ મહારાજ ઉભા થયા અને પૂછે છે કોણ છે? ડેન છે, ડાકણ છે, ભૂત છે, પ્રેત છે, કોણ છે? કહે છે ભાઈ હું તારો ભાઈ છું, તારો ભાઈ. મેં બાપને દુઃખ દીધું, મેં માને મારી નાખી, મારી 5 પત્નીઓ થઈને મને મારી નાખ્યો છે મારા ભાઈ. હું આજે પ્રેત યોનિમાં છું. ભાઈ મને આ પ્રેત યોનિમાંથી છોડાવીશ? ગોકર્ણ મહારાજ કહે છે હા મારા ભાઈ, તું દુઃખ ન લગાડીશ, હું તને આમાંથી છોડાવીશ. તમે જોજો વ્યવહાર છે ને, વ્યવહાર દિનેશ બાપુ, વ્યવહારમાં કદાચ બે ભાઈ ન બોલતા હોય એ હું માની શકું,
પણ આ દુનિયામાં એવો ભાઈ ન હોય કે પોતાના ભાઈનું મૃત્યુ થાય અને એની આંખમાં એક આંસુ ન પડે. ભાઈ ભાઈ હોય છે. આજે તમે જો ને આ કથા છે ને માને શેની છે? પોતાના ભાઈ, પોતાના મા બાપ. અને પ્રમોદભાઈ ને તો મેં પણ જોયેલા, પણ જેના હાથે લખાણું હોય, જેના હાથે એક જીવને એક પ્રેમ હોય છે જીવની માથે સાહેબ, આ બધું એના હાથે જ થવાનું હોય. ચલો કદાચ હું તો માની લઉં કે બાપુજીની પાછળ, રામકૃષ્ણ બાપુજીની પાછળ આપણે ભાગવત કથાનું આયોજન હરિદ્વારનું છે, એટલે અમે બે પાર્ટનરશિપમાં હતા, બરાબર. પણ આ આયા પછી મારું મન બગડી ગયું. મેં કીધું આપણે મોટા ભાઈ હાથે જ કરાવું છે બધું. એટલે તમારા માતાજીને ના પાડી દે. શું કામ? તો જે વ્યવહાર જે વ્યક્તિને શોભતો અહીંયા જ શોભે સાહેબ. અમારા મોટા ભાઈ હોય અને બધું હું કરું તો એ બરાબર ન લાગે, એટલે મેં તમારા માતાજીને ના પાડી. મેં કીધું મોટા ભાઈને ભાભીને જે કંઈ કરવું હોય એનો આપણે સહયોગ કરવાનો, ખાલી જે તમે કોઈ એમ કરશું. એટલે ક્યારેક ક્યારેક એવું લાગે કે બાપુજીને કદાચ જીવ ઉપર વધુ પ્રેમ હશે, એટલે દરેક લાભમાં એને લાભ મળી જાય, તો એ બાપુજીનો પ્રેમ હોય, એમાં બીજું કઈ હોય નહીં શકે. તો એવી રીતે ગોકર્ણ મહારાજ ધંધુકારીને કહે છે કે ભાઈ હું તને પ્રેત્યોનીમાંથી છોડાવીશ. સવાર પડ્યું, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે દેવોના દેવ, હે સર્વના સાક્ષી દેવ, હે સૂર્યદેવ, હું શું કરું કે મારો ભાઈ પ્રેત્યોનીમાંથી છૂટી જાય? અને એ વખતે ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન કહે છે કે હે ગોકર્ણ મહારાજ, આપ ધંધુકારીને પ્રેત્યોનીમાંથી છોડાવવા માંગતા હોય તો આપ ભાગવત કથા 7 દિવસનું પારાયણ કરો, એટલે આપનો ભાઈ ધંધુકારી પ્રેત્યોનીમાંથી છૂટી જશે. એમ મેં કાલે પણ તમને બધાઈને કીધું. માત્ર જોકે મારી ઈચ્છા મોટી છે, પણ એમાં એક દિવસ આપણે કથા બંધ રાખવી પડે, બીજું કઈ વાંધો નથી મને. મેં સવારે દિનેશ બાપુને મોકલ્યા, મેં કીધું લક્ઝરી વાળાને તમે પૂછી આવો. મને કે શું કામ? મેં કીધું આપણે જેટલા સંઘમાં બધા આયા છે એ નીલકંઠ મહાદેવ ને ઋષિકેશ, લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા બધી જઈ શકે, અને બધા એક હારે એક બસમાં જાય તો ભાડું પણ થોડું ઓછું થાય. અને મેં કીધું બધા જઈ શકે, અને આમાં શું સિનિયર સિટીઝન જાજા છે, બધા ઉંમરવાળા, તો મેં કીધું બધા હેરાન ન થાય, કંઈ વાંધો ન આવે. તો મેં કીધું તમે મને કે હું તમને હાજે કહીશ બાપુ હું ભાડું કહેશે શું છે એમ. એટલે જવું છે ને આપણે બધાને. હે કેટલા જણા જવું છે આગળ બસમાં? હે જવાનું છે ઋષિકેશ, નીલકંઠ, બરાબર ને? હે